જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના સ્ટેટ તથા પંચાયત હસ્તકના 54 જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંના મોટાભાગના માર્ગો માર્ગ અને મકાન વિભાગે રાત દિવસ કામગીરી કરી પુનઃ કાર્યરત કર્યા છે। ત્યારે જામનગર જિલ્લાનો આવો જ એક માર્ગ રણજીત પર બાલમ ભાગ કે જે ભારે વરસાદી પ્રવાહમાં મહત્તમ ધોવાઈ ગયેલો હતો અને વાહનોની અવરજવર માટે બંધ થયો હતો, તે માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોની અવરજવર માટે કાર્યરત કરાયો છે। આજે સરકારમાંથી જે વધારે વરસાદ અને હેવી ટુ વેરી હેવી રેન જામનગર વિસ્તારમાં હતો, જેના લીધે અમુક ગામો જે છે એ રસ્તાને ધોવાના લીધે સંપર્ક વિહોણા બનેલા હતા, પરંતુ ત્યારે તો અતિશય વરસાદનું પાણી જતું હોય એટલે આપણે તાત્કાલિક રસ્તો રિપેર ના કરી શકાય, પરંતુ હાલ જે આપણને પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે વરસાદ થંભી ગયો છે, એટલા માટે તાત્કાલિક જે પણ સંપર્ક વિહોણા જે રસ્તાઓ હતા તેમાં તાત્કાલિક રિપેરિંગ કરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવેલ છે। તેમજ માનનીય ધારાસભ્યશ્રી પણ અત્રે તેઓની પણ વારંવાર અમને રજૂઆત હતી અને તાત્કાલિક રિપેર કરવા માટે તેઓ પણ આ પરિસ્થિતિને ધ્યાને લેવા માટે આજે આવેલા છીએ અને સરકારશ્રીના અથક પ્રયત્નોથી આ રસ્તો તાત્કાલિક અંદાજે 12.5 કરોડથી વધારે રોડ તેમજ સ્ટ્રક્ચરોમાં મંજૂર કરવામાં આવેલ છે, જે ગામ લોકોને પણ આજે ખ્યાલ આપ્યો અને ધારાસભ્યશ્રીએ પણ અમને સાથે સંપર્કમાં હતા અને ચોમાસું પૂરું થાય તાત્કાલિક નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે।